નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં સિસ્ટમના વાદળ જોવા મળી રહ્યા છે. આજ સવારથી ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે ક્યાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આજ સવારથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ, સુરત, વડોદરામાં પણ વરસાદ જોવા મળે છે. ભાવનગર હોય, અમદાવાદ, ખંભાતની અંદર પણ વરસાદ જોવા મળશે. જેમ જેમ સમય જશે તેમ તેમ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધતા જશે. આજના વરસાદની વાત કરીએ તો બપોર બાદ ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર, મહેસાણા, ઈડર, સાબરકાંઠામાં હિંમતનગર, ખીરબ્રહ્મા હોય, પોશીના હોય, અમદાવાદ, પ્રાંતિજ, વડોદરા, ખંભાત હોય, પછી ગોધરા, લુણાવાડા, હિંમતનગર, ડુંગરપુર, રાજસ્થાન, ખીરબ્રહ્મા, સૌરાષ્ટ્રની અંદર વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ, પુડા, રાધનપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઉના હોય, ભાવનગરના દરિયાઈ પટ્ટીમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. મિત્રો, બપોર બાદ વડોદરાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમ જેમ સમય જશે તેમ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ આવી જશે. સૌરાષ્ટ્રની અંદર પણ આજે મધરાતે વરસાદનું આગમન જોવા મળી શકે છે. જેમાં જામનગર હોય, સુરેન્દ્રનગરનું થાન હોય, જુનાગઢ હોય, ઉના હોય, ભાવનગર હોય, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, વેરાવળ, ઉનામાં ભારેથી અતિ ભારે વરસાદ બતાવી રહ્યો છે. મિત્રો, અમરેલીમાં પણ સાવચેત રહીજો. મિત્રો, મહુવા હોય, અલંગ બંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ધોળકા, નડિયાદમાં પણ વરસાદ જોવા મળે છે. મિત્રો, આજથી જ વાતાવરણમાં પલટો જોવા મળશે. જેમ જેમ સમય જશે તેમ તેમ સિસ્ટમ આપણે જોઈ શકીએ છીએ કે ખંભાતના અખાત પાસે આવી રહી છે અને નવસારીથી ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. કચ્છમાં પણ વરસાદ મધરાત્રે જોવા મળી શકે છે. જેની અંદર આપણે જોઈએ તો કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે. રાપરના આજુબાજુના વિસ્તાર હોય, રાધનપુર, થરાદમાં પણ વરસાદ જોવા મળશે. જોડાયેલા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.